નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસરી ગુજરાતી વાત. તો જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા 5 દિવસ મોડું જમીને કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી છે. અષાઢ સુદ 13ને શુક્રવારથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત કુંવારી બહેનો તારા પતિની પ્રાપ્તિ માટે કરે છે. એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું. આ વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમીને કરે છે. આખો દિવસ મોડું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જમવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે. સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે. આમ 5 દિવસ સુધી કુંવારી બહેનો મોડું જમીને આ વ્રત અને શંકર પાર્વતીની પૂજા કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે. આમાંથી એક જ જયા પાર્વતી વ્રત છે, જે ગૌરી વ્રત કે ગોરો પણ કહેવામાં આવે છે. અને ગૌરી વ્રત 14 વર્ષથી નાની કન્યાઓ કરે છે. જયા પાર્વતીનું વ્રત યુવાન છોકરીઓ કરે છે. આ વ્રત દર વર્ષે અષાઢ સુદ 13 થી 5 દિવસ સુધી કરવાનું હોય છે. જયા પાર્વતીને આ વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત અપરિણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે અને પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. ત્યારે ભરૂચમાં પણ કુંવારી દીકરીઓ દ્વારા આ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. જે કેસરી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.